હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। 100% પરફેક્ટ અને આખા વર્ષ માટે ખાઈ શકાય તેવો સૌથી સરળ રીતે તડકા છાંયાનો કેરીનો છુંદો બનાવીશું। તો જો તમે ક્યારેય ના બનાવ્યો હોય પણ આ રીતે બનાવશો તો પહેલી જ વારમાં 100% પરફેક્ટ એવો કેરીનો છુંદો બનશે અને એકદમ લચપચતો બનશે, કોરો પણ નહીં પડે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી એવો બનશે। તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે કેરીનો છુંદો બનાવવા માટે વજનમાં 1 કિલો મેં રાજાપુરીનો ઉપયોગ કર્યો છે। તો જ્યારે પણ તમે છુંદો બનાવો ત્યારે આ રીતના જે મોટી કેરી આવે છે દળવાળી એવી લેવાની અને લીલી હોય તાજી હોય એવી કેરીનો ઉપયોગ કરવાનો છે। તો વજનમાં 1 કિલો કેરી છે। કેરીને ધોઈને સાફ કરી એની છાલ કાઢી લેવાની છે। તો બંને કેરીને મેં છાલ કાઢી લીધી છે। હવે આ કેરીને ખમણવા માટે આપણે મોટા સારવાળી હોય એવી ખમણીનો ઉપયોગ કરવાનો, એટલે કે જે ઝીણા સારવાળી હોય એવી ખમણીનો ઉપયોગ નથી કરવાનો। થોડી મોટા સારવાળી ખમણી હશે તો છુંદો એકદમ સરસ છૂટો દેખાશે અને સાવ ઝીણા સારવાળી હશે તો છુંદો ખાવાની મજા નહીં આવે અને સાવ લચકા જેવો બનશે। તો આ રીતે આપણે છીણ જોઈએ તો એકદમ સરસ છૂટું એવું આપણું છીણ દેખાય છે। તો આ રીતે બંને કેરીને મેં ખમણી લીધી છે અને આપણું જે કેરીનું છીણ છે એ બનીને તૈયાર છે। હવે આ છીણને આપણે એક વાસણની અંદર કાઢી લઈશું, એટલે કે જેમાં તમારે છુંદો તૈયાર કરવો હોય એ જ વાસણની અંદર આ બધું છીણ છે આપણે કાઢી લેવાનું છે। તો વજનમાં 1 કિલો કેરી છે તો આપણે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। 1 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। તો આ માપ છે 100% પરફેક્ટ છે, એટલે તમારે આટલું જ મીઠું એડ કરવાનું છે। બંને વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે। તો હાથેથી મિક્સ કરશો તો એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જશે। આ રીતે મિક્સ કરી ઢાંકીને માત્ર 10 મિનિટ માટે તમારે રહેવા દેવાનું છે। તો વધારે સમય રાખવાનું નથી, માત્ર 10 મિનિટ જેવું થઈ જશે એટલે આ રીતનું એમાં પાણી છે છૂટું પડશે। તો આપણે આ જે વધારાનું એક્સ્ટ્રા પાણી છે એ આપણે કાઢી લેશું, પણ એને સાવ દબાવીને નથી કાઢવાનું, હળવા હાથે જ એને દબાવી અને આપણે વાટકીની અંદર કાઢી લેશું। તો મેં નાની સાઇઝની જ વાટકી લીધી છે। તો આ રીતે તમારે હળવા હાથે દબાવી અને અડધી વાટકી જેટલું પાણી છે કાઢી લેવાનું છે। તો આ રીતે તપેલીને ત્રાંસી કરી અને પાણી કાઢશો એટલે નીકળી જશે। તો આ રીતે મેં બીજી વાર ત્રાંસી કરી અને કુલ અડધી વાટકી જેટલું પાણી કાઢ્યું છે। વધારે પાણી તમારે કાઢવાનું પણ નથી। તો જે પાણી કાઢેલો છુંદો છે એમાં આપણે ખાંડ એડ કરવાની છે। તો ખાંડ છે એકદમ ઝીણી હોય એવી લેવાની છે। જો માર્કેટમાં જાડી ખાંડ હોય તો તમારે ઝીણી માગવાની છે। તો ઝીણી ખાંડનો જ અત્યારે તમારે ઉપયોગ કરવાનો છે। તો વજનમાં 1 કિલો મેં ખાંડ લીધી છે। તો જેટલી આપણે કેરી હોય એટલા જ પ્રમાણમાં આપણે ખાંડનો ઉપયોગ કરીશું, કેમ કે આપણે જે એક્સ્ટ્રા ખાટું પાણી છે કાઢી લીધું છે એટલે 1 કિલો ખાંડ હું ઉમેરીશ। પણ જો તમે ખાટું પાણી ના કાઢો તો તમારે 1.25 કિલા જેટલી ખાંડ ઉમેરવાની અને ખાંડને પહેલાં આ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે। મિક્સ કરતાં આ રીતના તમને થોડું રસાવાળું દેખાશે અને ઢાંકીને 10 થી 12 કલાક માટે આપણે છોડી દઈશું। તો કુલ 10 થી 12 કલાક જેવું થઈ ગયું છે, અથવા 1 દિવસ માટે તમારે એને આ રીતે ઢાંકીને રાખવાનું છે। 1 દિવસ જેવું થઈ જશે એટલે આ રીતના રસો દેખાશે અને ખાંડ છે એકદમ સરસ પીગળી જાય પછી તમારે એને તડકે રાખવાનો છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ખાંડ છે પીગળી ગઈ છે અને રસો પણ એકદમ સરસ થઈ ગયો। તો કોટનનું કપડું હવે આ રીતે ઉપર એને ઢાંકીને બાંધવાનું છે। તો અત્યારે તમારે કોટનના જ કાપડનો ઉપયોગ કરવાનો છે અને સફેદ કપડું હોય એવા જ કાપડનો ઉપયોગ કરવાનો છે। તો જો આ રીતે તમને બાંધીને ફાવે તો આ રીતે, અથવા દોરીએથી બાંધીને ફાવે તો એ રીતે કુલ 7 દિવસ માટે તડકે અને રાત્રે છાંયે લેવાનું છે। આ રીતે તમારે 7 દિવસ માટે તડકા છાંયામાં આ છુંદાને તૈયાર કરવાનો છે। તો દિવસે તડકો હોય તે એવી જગ્યાએ તમારે તડકે રાખી દેવાનું અને દિવસમાં એકવાર છુંદાને આ રીતે ખોલી અને હલાવી લેવાનો છે, મિક્સ કરી લેવાનો। તો કુલ 7 દિવસ માટે તમારે આ રીતે તડકા છાંયામાં આ છુંદાને તૈયાર કરવાનો છે। તો આ છુંદાને હવે 7 દિવસ થઈ ગયા છે। તો આપણે 7મા દિવસે ખોલીને ચેક કરીએ તો એમાં રસાનું પ્રમાણ છે એકદમ ઓછું થઈ ગયું છે અને જે ખાંડ છે એની ચાસણી સરસ આવી ગઈ છે, એટલે કે આપણો છુંદો છે 7 દિવસમાં તૈયાર થઈ ગયો।
તો બરાબર આપણે મિક્સ કરી લઈશું. અને આપણે ચાસણીને હાથમાં લઈને ચેક કરીએ તો થોડી ચીપચીપી લાગે છે, એટલે કે ઘાટી લાગે છે. આ રીતના થોડો તાર તો નથી બનતો, પણ ચાસણી છે એ ઘાટી બની જશે. અને આ રીતના થોડો ઘણો રસો હોય એવો તમારે છૂંદો રાખવાનો, એટલે એકદમ લસપસતો છૂંદો તૈયાર થશે. હવે 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કર્યો છે, અને તીખાશ માટે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. તો ઘણા આમાં જીરાનો પણ ઉપયોગ કરતા હોય છે, અથવા બીજા મસાલાનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ આ છૂંદો મેં એકદમ સિમ્પલ રાખ્યો છે. તમે આમાં ફક્ત એલચી પાવડરનો જ ઉપયોગ કરી શકો. લાલ મરચું તમારે ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો. પણ તમે આ 2 મસાલાનો ઉપયોગ કરશો તો પણ તમારો છૂંદો છે એકદમ પરફેક્ટ બનશે. તો હવે આ છૂંદાને ભરવા માટે આપણે કાચની બોટલનો ઉપયોગ કરીશું. તો આખા વર્ષ માટે રાખવા માટે તમારે કાચની બોટલનો જ ઉપયોગ કરવાનો છે. અને બોટલને તડકે તપાવી પછી ઉપયોગમાં લેશું. તો આપણે બોટલની અંદર છૂંદાને ભરી લેવાનો છે. તો છે ને બનાવવો એકદમ સરળ. તો આ રીતે બનાવેલો છૂંદો છે સ્વાદમાં ટેસ્ટી પણ બનશે, અને આખું વર્ષ સારો પણ રહેશે. તો આ રીતે બોટલની અંદર ભરી અને બહાર રાખશો તો 6 થી 8 મહિના સુધી આ છૂંદો સારો રહેશે. પણ જો તમે ફ્રીજમાં રાખશો તો 1 વર્ષ કરતાં પણ વધારે છૂંદો સારો રહેશે. તો ભાખરી, રોટલા કે થેપલા સાથે ખાવાની ખૂબ મજા આવે તેવો તડકા છાયાનો કેરીનો છૂંદો બનીને તૈયાર છે. તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો.